પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એક ઠેકેદાર એટલે કે એક વ્યક્તિ એવો કે જેમણે શું કહેવાય કે બિલ્ડિંગો બનાવે છે, લસરપટ્ટીઓ બનાવે છે, બેન્ચો બનાવે છે, એવો એક માણસ, બરાબર ને, એને ઠેકેદાર કહેવાય. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. હવે બેઝિક મેથ્સ વાળાને આનો અડધો દાખલો પૂછાય. આમાં 2 લપસણી બનાવવાળો છે, તમને બોર્ડમાં કેટલી લપસણી વાળો પૂછાય? 1, કારણ કે 2 માર્ક્સનો છે, એટલે બેઝિક મેથ્સ વાળાની વાત થઈ છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના નહીં પૂછાય, અઘરો પૂછાય. આ તો તમારા માટે છપછબિયા છે, બરાબર? ઓકે, હાલો. તો બેઝિક મેથ્સ વાળા માટે આ 2 લપસણી બદલે કેટલી લપસણી વાળો પૂછાય? 1 લપસણી વાળો. આપણે 2 લપસણી વાળું કરશું, ગમે એક પૂછાય કે. તો લપસણી બનાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનનો ઉપરના છેડો 1.5 મીટર રહે એટલે 1 લપસણી બનાવે છે ભાઈ. આ ઉપરનો છેડો કેટલો રહે ભાઈ? 1.5 મીટર. આપણે હાલો અહીંયા નાની લપસણી બનાવી નાખીએ. આ કેટલા મીટરની છે ભાઈ? 1.5 મીટર. આ જમીન છે. ઓલો છોકરો અહીંયાથી દાદરો ચડશે ને અહીંયાથી ટર કરતો ક્યાં કરશે? નીચે આવશે. સમજાણું કે નહીં? ખ્યાલ આવ્યો? તો આ લપસણીનો ઉપરનો છેડો કેટલો કીધો? 1.5. અને જમીન સાથે કેટલાનો ખૂણો બનાવશે? 30 નો. તો અહીંયા કરી નાખીએ 30. ડન થઈ ગયું. પછી શું કીધું ભાઈ? 30 નો ખૂણો બનાવે તેવી અને તેનાથી મોટી ઉંમરના એટલે મોટા ઢગા જેવા તમારી જેવા હોય ને, આ મોટા મોટા ઢગા માટે મોટી લસરપટ્ટી, બરાબર ને? એ કેટલા મીટરની છે? તો કે મોટા બાળકો માટે 3 મીટરની ઊંચાઈ. કેટલી ઊંચાઈ એની? 3 મીટરની ઊંચાઈ. અને તેનો સીધો ઢાળ જમીન સાથે આમ સીધો ઢાળ આમ હેઠે લહરો એટલે ડાયરેક્ટ આવો 2 સેકન્ડમાં, બરાબર ને? સીધો ઢાળ. અને એનો ખૂણો કેટલાનો ભાઈ કીધો આપણને? 60 અંશનો બનાવે છે, બરાબર? બનાવતો હોય તેવી લપસણીને પસંદ કરે છે. તો આ બંને લપસણીની લંબાઈ શોધો. લપસણીની લંબાઈ એટલે આવડિયા થઈ ને, તો નામ આપી દઈએ A, B, C. એટલે કે આપણે શું ગોતવાનું? AC. કર્ણ ગોતવાનું P, Q, R. તો આમાં શું ગોતવાનું ભાઈ? PR ગોતવાનું, કર્ણ. તો આ ખૂણો છે, કાટખૂણો, એની સામેની બાજુ, એટલે આ શું થઈ ગયું? કર્ણ થઈ ગયું. હા કે ના? આવડું આ શું થઈ ગયું ભાઈ? સાબા. હા કે ના? એવી રીતના અહીંયા પણ પછી કરશું. પહેલા આપણે આ કરી લઈએ. વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો અહીંયા લખું છું ત્રિકોણ ABC માટે. હાલો, તો આપણા પાસે સાબા છે, કર્ણ ગોતવાનું. તો કયું સૂત્ર લેવાનું? સાબાના છેદમાં આ કોનું સૂત્ર છે? સાઈન. સાઈન કેવા? ઓકે, સાઈન 30. સાબા કેટલા? સાબા કેટલા? 1.5. હા કે ના? કર્ણ એટલે શું? AC. સાઈન 30 ની કિંમત છે 1/2. નો આવડતું હોય તો ગાંધી બાપુનું વાંદરામ જોઈ લેજો. બાકી યાદ રાખી લો, સાઈન 30 ની કિંમત કેટલી? 1/2. તો ચોકડી ગુણાકાર કરવો પડશે ને, કારણ કે AC હેઠે છે. તો આપણે શું કરવાનું? AC નો ગુણાકાર 1 સાથે, 2 નો ગુણાકાર 1.5 સાથે. તો 1.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે ભાઈ? બોલો. 3 બરાબર AC ગુણ્યા 1 એટલે AC. તેથી AC બરાબર કેટલા મીટર થયું? 3 મીટર. તો નાની લપસણી છે, એની લંબાઈ કેટલી થશે? 3 મીટર. ડન થઈ ગયું. તો એટલો દાખલો 2 માર્ક્સનો પૂછાય. કે આ લપસણીનો પૂછાય કે આ લપસણી. હવે મોટી લપસણી વાળો દાખલો કરી નાખીએ. હા, ઈઝી છે કે નહીં દાખલો? કાંઈ અઘરો છે નહીં. મોટી લપસણીનો દાખલો હાથે ગણશો, સેમ કરવાનું. જો અહીંયા ધ્યાન રાખો. હવે લખવાનું ત્રિકોણ PQR માટે. અહીંયા આપણને 3 મીટર આપ્યું છે. હા કે ના? પણ 3 મીટર કોનું આપ્યું છે? PQ. આ થીટાની સામેની બાજુ છે એટલે આને શું કહેવાય? સાબા. આપણે શું ગોતવાનું છે? કર્ણ. તો કયું સૂત્ર લેવાનું ભાઈ? સાબાના છેદમાં
કર્ણ. આ કોનું સૂત્ર છે ભાઈ? 60. પણ સાઈન કેવા? 60. હા કે ના? તો સાબા, સાબા કેટલા થાય? 3. કર્ણ કે કોણ છે ભાઈ? PR. કોણ છે? PR. સાઈન 60 નું કિંમત યાદ રાખો, √3 ના છેદમાં. સાઈન 60 ની કિંમત કેટલી? √3 ના છેદમાં 2. નો આવડતું હોય તો અહીંયા ગાંધી બાપુનું વાંદરામ જોવો, સાબા ના છેદમાં કર્ણ. એટલે કેટલા આવે? √3 ના છેદમાં. મને તો કિંમત યાદ છે, આ તો તમારા માટે. હવે શું કરવાનું? આપણે શું ગોતવાનું છે? PR. PR ગોતવા માટે ચોકડી ગુણાકાર. 2 તેરી, હાલો હાલો બોલો, 2 તેરી. અને PR ગુણ્યા શું થાય ભાઈ? PR ગુણ્યા √3. તો આપણે તો PR ગોતવું છે, તો √3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે 6 ના છેદમાં √3 બરાબર PR. હવે √3 છેદમાં રૂટ હોવું જોઈએ. તો હવે બેન પાછું આપણે શું કરશું? છેદમાંથી √3 કાઢવા માટે અંશમાં મૂકીશું, અને આ ઉડાડવા નથી, આ મૂક્યા જેટલા માટે છે કે છેદમાંથી √3 આપણે શું કરી લઈએ? કાઢી લઈએ. લ્યો દાખલો પૂરો થઈ ગયો. છેલ્લું સ્ટેપ, સ્ટેપ નો બોલાય, સ્ટેપ બોલાય. તો PR બરાબર 6 √3 ના છેદમાં 3. કારણ કે √3 એટલે શું થઈ જાય? 3 થઈ જાય. 3 દુ, તો PR નો જવાબ કેટલો મળ્યો ભાઈ? 2√3. પાછળ લખવાનું મીટર, પણ મારી આગળ જગ્યા છે નહીં. હાલો ડન થઈ ગયું. તો આ દાખલો થઈ ગયો પૂરો. તો નાની લપસણીની લંબાઈ કેટલી થાય? 3 મીટર. મોટીની કેટલી થાય? 2√3. એક સવાલ પૂછું, તમને કોઈ થયો નહીં? હે સાહેબ, આ જોવામાં તો આ મોટી લાગે, આ કેવી લાગે? નાની નીકળે. કેમ? આ મોટી જ છે એકચ્યુઅલી. કેમ? જુઓ, 2√3 ની કિંમત આવે 1.73. તો 2 ગુણ્યા 1.73 કરો એટલે 3 મીટર કરતા કેવી થઈ જશે? મોટી થઈ જશે. પણ આપણે અહીંયા રૂટની કિંમત મૂકવાની નથી, √3 ની કિંમત નથી મૂકવાની. ડન છે? ઓકે. Painted, Painless Learning.